વાત કરીએ વલસાડથી તો વલસાડ તાલુકામાં આજથી 3 રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ સાથે વલસાડના ધારાસભ્ય ભરત પટેલ દ્વારા આ 3 રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મહત્વપૂર્ણ છે કે જિલ્લામાંથી પસાર થતી રેલવે લાઇનને કારણે અનેક જગ્યાએ રેલવે ફાટકો હતા, જેથી લોકોએ આ ફાટકો ઓળંગવા કલાકો સુધી ટ્રાફિકમાં રાહ જોવી પડતી હતી, પરંતુ આખરે સ્થાનિક અગ્રણીઓના પ્રયાસ બાદ મંજૂર થયેલા 3 રેલવે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતાં આજે સાંસદ અને ધારાસભ્યો દ્વારા આ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વલસાડના સાંઈ લીલા મોલ પાસે આવેલા રેલવે બ્રિજની સાથે પારનેરા પારડી અને વલસાડ ધરમપુર રોડ પર ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું। 3 રેલવે ઓવરબ્રિજ આજથી શરૂ કરાતા વાહન ચાલકો અને રેલવેની ફાટકની આજુબાજુના ગામ લોકોએ હવે રેલવે ફાટકને કારણે ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે। ત્યારે વલસાડના સાંસદ ધવલ પટેલે પણ આગામી સમયમાં જિલ્લામાં રેલવે ઓવરબ્રિજના પડતર પ્રશ્નોનું પણ વહેલી તકે નિરાકરણ આવશે તેવી ખાતરી આપી હતી। નવા રેલવે બ્રિજના આરંભમાં સૌ પ્રથમ એમ્બ્યુલન્સ પસાર કરાવી અને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો। આજે આપણા વલસાડ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે એક સાથે 3 રેલવે ઓવરબ્રિજનું આજે લોકાર્પણનો પ્રસંગ છે, જ્યાં 100 કરોડથી વધારે ખર્ચે રેલવેએ આ 3 ઓવરબ્રિજ બનાવ્યા છે। એનાથી હજારો લોકોને ફાયદો થવાનો છે। ખાસ કરીને જે આપણા વલસાડ સિટીના અંદરનો પુલ છે, એમાં પણ જે ટ્રાફિકની સમસ્યા વલસાડના લોકોને પડી રહી હતી, એનું આજે નિરાકરણ થવાનું છે। તમે જેમ જોયું હશે કે એમ્બ્યુલન્સ પણ જે પહેલાં સામાન્ય રસ્તે જતો તો એમાં ટ્રાફિકમાં ફસાતે પણ આ રેલવે ઓવરબ્રિજ આવી ગયો છે, એના લીધે બધા લોકોને ખૂબ ફાયદો થવાની છે। આ જ રીતે આગળના દિવસોમાં પણ અમારી ડબલ એન્જિનની સરકાર સારામાં સારું કામ આપણા વલસાડના લોકો માટે કરવાના છે। એના માટે ખાસ કરીને આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સાથે દેશના આપણા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને વલસાડ જિલ્લામાં ખાસ કરીને અમારા બંને ધારાસભ્ય ભરતભાઈ અને અરવિંદભાઈ, ભરતભાઈ આપણા વલસાડ વિધાનસભામાં ચાહે તાલુકા હોય કે સિટી હોય, એમાં દરેક રસ્તા હોય કે નાના મોટા પ્રશ્નો સોલ્વ કરવાના હોય એમાં અગ્રેસર રહે છે, લોકોની સાથે હંમેશા રહે છે, ગ્રામજનોની સાથે રહે છે। એ રીતે અમારા અરવિંદભાઈ પણ હંમેશા ધરમપુર વિધાનસભામાં સક્રિય રહીને ત્યાંના લોકોની પરેશાની સોલ્વ કરે છે। અમારા વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ અને સાથે જ અમારા વલસાડ જિલ્લાના પ્રમુખ એવા હેમંતભાઈ સાથે મળીને સંકલન કરીને આવનાર દિવસમાં પણ સારામાં સારું કામ થાય એના માટે પૂરો પ્રયાસ કરીએ છીએ। એની સાથે જ આપણા જે રિપેરિંગ કામ પણ રસ્તાનું એકદમ આપણે યુદ્ધ ધોરણે ચાલે છે। આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે બધાને સૂચન કર્યું છે, એમ કરીને પૂરા વલસાડની અંદર હમણાં અલગ અલગ 18 જેટલી ટીમ આપણી લાગી છે, અને રસ્તાના સુધાર કામ પણ જલ્દીથી જલ્દી થાય એના માટે પૂરો